હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ઘરમાં પડેલી જૂની બંગડીઓમાંથી ખૂબ જ સરસ રંગોળી બનાવવાની રીત. સૌથી પહેલાં આપણે બંગડીઓ લઈ લેવાની છે. એક બંગડી વચ્ચે અને 6 બંગડી આ રીતે તેની ફરતે એ રીતે ગોઠવી દેવાની છે. ઘરમાં જે પણ જૂની બંગડી હોય તેનો ઉપયોગ કરી શકાય. ત્યાર પછી બધી બંગડીઓની વચ્ચે આ રીતે આપણે વ્હાઇટ કલર રાખી દેવાનો છે. એક એક ડોટ ડોટ એવું કરી દેવાનું અને આંગળીની મદદથી તેને ફેલાવી દેવાનું. જે રીતે હું વિડીયોમાં બતાવું એ જ રીતે રંગોળી તૈયાર કરવાની છે. 7 બંગડીમાં આ રીતે આપણે 7 ડોટ કરી દીધા છે અને બધામાં આંગળીની મદદથી કલરને ફેલાવી દીધો છે. ત્યાર પછી આ રીતે આપણે એક બ્લેડ લઈ લેશું અને બંગડીને તેનાથી ઉચકાવી લેશું. બ્લેડની મદદથી જ બંગડીને ઉચકાવવાની, જેથી કરી અને રંગોળી આપણી બિલકુલ વિખાય નહીં. ત્યાર પછી ફરી પાછી એ જ બંગડીઓને આ રીતે ગોઠવી દેવાની. 2 બંગડી વચ્ચે એક એ રીતે બધી બંગડીઓને ગોઠવવાની છે. ત્યાર પછી આપણે પિંક કલર લીધેલો છે. તમારી પાસે ઘરમાં જે પણ કલર હોય અથવા તમને જે પણ કલર પસંદ હોય એ રીતની રંગોળી તૈયાર કરી લેવાની. એક બંગડીની ફરતે આ રીતે 6 થી 7 જેટલા પણ મીંડા સમાય એટલા મીંડા કરી દેવાના. તો એક એક કરી અને હું વિડીયોમાં તમને બધું સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું. જો તમે પહેલી વાર રંગોળી બનાવતા હશો તો પણ આ રીતે બંગડીની મદદથી ખૂબ જ સરળતાથી રંગોળી બનાવીને તૈયાર કરી શકશો. જે લોકોને બિલકુલ રંગોળી બનાવી ન ફાવતી હોય એ પણ આ રીતે રંગોળી બનાવી શકે છે. બધી બંગડીઓમાં આ રીતે મેં ગોળ ગોળ ડોટ લગાવી દીધા છે. ત્યાર પછી ફરી પાછું એ જ રીતે આપણે આ રીતે એક બ્લેડ લઈ લેવાની અને હળવા હાથે બંગડીઓને ઉપાડી લેવાની. સીધી બંગડી ઉપાડશું તો આપણી રંગોળી છે તે વિખાઈ જશે. ત્યાર પછી વચ્ચે આ રીતે પોપટી કલર કરી દેશું. અહીં તમને કલર કોમ્બિનેશન જે પ્રમાણે પસંદ હોય એ રીતે કરી લેવાનું. જ્યાંથી આપણે બંગડી ઉપાડેલી છે અને વચ્ચે બંગડીનું નિશાન છે ત્યાં બધે કલર કરી દેવાનો. આ રીતે આપણે માત્ર 5 જ મિનિટમાં રંગોળી બનાવીને તૈયાર કરી શકીએ છીએ. બધા જ ખાનામાં આ રીતે આપણે કલર કરી દેવાનો છે. તો તમે જોઈ શકશો બધે જ મેં આ રીતે પોપટી કલર કરી દીધો છે. ત્યાર પછી આપણે એક બાકસની સળી લેવાની છે અને સળીની મદદથી આપણે જ્યાં પણ ડોટ કરેલા હતા તેને આ રીતે નિશાન બનાવી દેવાનું. વિડીયોમાં બતાવું એ મુજબ એક એક કરી અને બધા જ ડોટને સળીથી આ રીતે શેપ આપી દેવાનું. તો ખૂબ જ સરળતાથી આ રીતે ખૂબ જ સુંદર મજાનું પાન બનીને તૈયાર થઈ જશે. હવે ફરતે બધા જ બંગડીમાં આ રીતે આપણે નિશાન લગાવી દીધા છે. ત્યાર પછી ફરી પાછું આપણે પોપટી કલર લેશું અને જે અંદરની બંગડીઓ હતી તેમાં આ રીતે એક એક ડોટ એવું કરી દેશું. ચપટી એવો કલર નાખવાનો છે. બધી જ બંગડીઓમાં સાથે સાથમાં આ રીતે આપણે ડોટ કરી દેવાના. ફરી પાછું આંગળીની મદદથી આ રીતે કલરને ફેલાવી દેવાનું. એકદમ હળવા હાથે આ કામ કરવાનું છે. બાજુની રંગોળી વિખાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. બધા જ ખાનામાં આંગળીની મદદથી આપણે આ રીતે કલરને ફેલાવી દીધો છે. ત્યાર પછી ફરી પાછો વચ્ચે આ રીતે આપણે સફેદ કલર કરી દઈશું. ફરી પાછો ચપટી ચપટી જેવો સફેદ કલર ઉમેરી દેવાનો. અહીં કલર તમને જે પણ પસંદ હોય તે તમે લઈ શકો છો. બધા ખાનામાં મેં આ રીતે સફેદ કલર કરી દીધો છે. ફરી પાછો વચ્ચે આપણે આ રીતે રાણી ગુલાબી કલર કરી દઈશું. એક એક ડોટ જ મૂકવાનું છે. હવે આ કલરને આપણે ફેલાવવાનો નથી, તેને એમનેમ જ રહેવા દેશું. તો તમે જોઈ શકશો બધા ડોટ થઈ ગયા છે. ત્યાર પછી અહીં વચ્ચે જે જગ્યા છે તેમાં પણ આપણે કલર કરી દઈશું. તેમાં મેં રામા કલર કરેલો છે. તો ફ્રેન્ડ્સ છે ને એકદમ સરળ રંગોળી બનાવવું. જે લોકોને બિલકુલ રંગોળી બનાવતા ન આવડતું હોય એ લોકો પણ આ બંગડીની મદદથી ખૂબ જ સુંદર એવી રંગોળી બનાવી શકે છે. આ રંગોળીનો ઉઠાવ ખૂબ જ સરસ આવે છે અને અત્યારે આ રંગોળી ટ્રેન્ડિંગમાં પણ છે. કોઈને જોતા લાગે પણ નહીં કે આપણે આ જૂની બંગડીઓથી બનાવેલી છે. ત્યાર પછી આપણે 2 બંગડીની વચ્ચે આ રીતે ફરી પાછું એક એક ટપકું કરી દેવાનું. ફરી પાછું મેં સફેદ કલર લીધેલો છે. એ જ રીતે બહારની સાઈડ પણ 2 પાનની વચ્ચે એક એક આ રીતે ટપકા કરી દેવાના. બધા પાનની વચ્ચે એક એક આ રીતે મેં રામા કલરથી ટપકું કરેલું છે. અને ત્યાર પછી આપણે સળીની મદદથી ફરી પાછું ઉપર જે રીતે ડિઝાઇન તૈયાર કરેલી હતી એ જ રીતે તેમાં ડિઝાઇન તૈયાર કરી લેશું. તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો પૂરો જોયા પછી જરા પણ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારા વિડીયો તમને જોવા ગમતા હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફાઇનલ લુક તમે રંગોળીનો જોઈ શકશો કેટલો સરસ દેખાઈ રહ્યો છે. હવે આપણે જે આવતીકાલે દીવા બનાવેલા હતા તે દીવાને આ રીતે રંગોળી ઉપર રાખી દેશું અને તેમાં એક વાટ રાખી અને રંગોળીમાં દીવો પ્રગટાવી લેશું. દિવાળીના દિવસે રંગોળી કરીએ ત્યારે આ રીતે ફરતા દીવા લગાવી અને રંગોળીને તૈયાર કરી શકાય છે.
અત્યારે મેં માત્ર એક જ દીવો લગાડેલો છે. રંગોળી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.